જૂનાગઢ શહેરમાં ફરી વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી છે। વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે શહેરમાં જમાવટ કરી છે, તો દામોદર કુંડમાં ભારે પાણીના પ્રવાહને પગલે અમાસ હોવા છતાં નહાવા પર તાત્કાલિક રોક લગાવાઈ છે। તંત્રએ લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી છે। જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા એક કાર પાણીમાં ડૂબી ગઈ હતી। જોકે સદનસીબે કારમાં સવાર તમામ લોકો સમયસર બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી। સતત મેઘરાજાની મહેરથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે। મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી જૂનાગઢ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજના દ્રશ્યો છે જે આપની સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। રસ્તા જે છે તે પાણીમાં ફેરવાઈ ગયા છે। એક તરફ રસ્તો દેખાઈ રહ્યો છે તો બીજી તરફ રસ્તામાં પાણી દેખાઈ રહ્યું છે। લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ, આ દ્રશ્યો જે છે તે દામોદર કુંડના છે। જૂનાગઢમાં ભારે ઉકળાટ બાદ ગઈકાલે વરાપમાં હતી અને આજે આપણે ધોધમાર વરસાદ જૂનાગઢની અંદર અને ગિરનાર, અત્યારે આપણે ગિરનાર ક્ષેત્રના દામોદર કુંડે છીએ। અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે ધોધમાર અહીંયા વરસાદ વરસી રહ્યો છે। ત્યારે દામોદર કુંડમાં ઘોડા પૂર આવ્યાના આપણે જોઈ રહ્યા છીએ। આ વરસાદ જે છે તે કાલનો વરાપ આપ્યો હતો। આજે આપણે જોઈ શકીએ તો ગિરનારની ઉપર ક્ષેત્રમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે દામોદર કુંડના આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ। દામોદર કુંડમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આ વરસાદ છે જે જો ટકી જશે તો પાણીનું સ્તર ઊંચું આવવાની પૂરેપૂરી સંભાવના છે। રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ।